આગળ વધીશું। એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને તેના પર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રશ્ન કરનાર સરલા શિંદેના ઘરે જીએસટીવીની ટીમ પહોંચી, જેમાં હરણીકાંડમાં પોતાની દીકરી ગુમાવનાર સરલા શિંદે મુખ્યમંત્રી સાથેની પોતાની વાતચીતને વર્ણવી હતી। મુખ્યમંત્રીએ મને કહ્યું હતું કે બેન બહુ હોબાળો ન કરવાનો હોય, સરલા બહેન બહુ હોબાળો ન કરવાનો હોય તેવું તેમના દ્વારા કહેવાયું। મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે અમારી પાસે ઘણા કામકાજ હોય છે। मैं मुख्यमंत्री ने त्यारबाद कह્યું હતું કે તમે કહ્યું હતું કે કોઈને છોડવામાં નહીં આવે, ચમરબંધીને બિલકુલ નહીં છોડાય, પરંતુ તે પ્રમાણે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। સરલાબેન શિંદે મુખ્યમંત્રી સાથેની વાત જે કરવામાં આવી હતી તેને વર્ણવી હતી જીએસટીવીની ટીમ સમક્ષ, જેમાં મુખ્યમંત્રી સાથે મીટિંગની અંદર સરલાબેને મુખ્યમંત્રીને વેધક સવાલો પણ કર્યા હતા, જેમાં તેઓએ પૂછ્યું હતું કે કોટિયા બંધુ અને વિનોદ રાવ ફ્રી ફરે છે અને તમે અમને પ્રશ્ન કરો છો। સાથે તેઓએ કહ્યું કે સ્કૂલ સામે તમે કોઈ એક્શન નથી લીધા અને ન્યાયની તમે ખાલી વાતો કરો છો। સરલાબેનના પ્રશ્ન સાંભળી અને મુખ્યમંત્રી પણ ત્યારે સ્તબ્ધ થઈ ગયા હતા। પીડિત પરિવારના મુખ્યમંત્રીને વેધક સવાલ, જેમાં સરલાબેન દ્વારા આકરા સવાલો છે તે મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યા હતા। તેમના દ્વારા વાત જે છે સમગ્ર વર્ણવવામાં આવી હતી, જેમાં તેઓએ અન્ય એક સવાલ પણ કર્યો હતો, જેમાં શું પ્રજાને સરકારને પ્રશ્ન કરવાનો પણ અધિકાર નથી તેવો સવાલ પણ સરલાબેને મુખ્યમંત્રીને કર્યો છે। ઉપરાંત તમારા માટે પ્રોટોકોલ મોટો છે અને તે પ્રજાને ન્યાય અપાવો તેવું પણ તેમના દ્વારા કહેવાયું હતું અને મેં મારી દીકરી ગુમાવી દીધી છે, માટે હવે મને કોઈ ખોવાની વસ્તુનો ડર નથી રહ્યો। સરલાબેન દ્વારા આ તમામ વેધક સવાલો છે તે મુખ્યમંત્રીને કરવામાં આવ્યા। દોઢ વર્ષથી તો કોઈ અમે મળવા દેતા નહીં, અમે શાંતિથી પ્રોટોકોલથી જ્યારે મળવા જાય છે, સર્કિટ હાઉસ બી મળવા ગયા 2 મહિના પહેલા, ત્યારે તો એ લોકોને મળવા દીધું નહીં, તો અમને અમે મળવા દે એટલે બધા અમે સભામાં ઊભા રહીને વાત કરવું પડ્યું। પણ પોલીસવાળાને 70% અમે જે વાત કરી હતી એ 70% વાત લખી છે, 30% એમને આશીષ સરને ફસાવાનું હતું એટલે 30% એમનું ઉમારીને લખેલું છે। એ પોલીસવાળાને આવું બધું ટાઈપ કર્યું છે કે આશીષ જોશીના હોબાળો કરવાનું કીધું હતું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રશ્ન કરનાર સરલા શિંદેના ઘરે જીએસટીવીની ટીમ પહોંચી હતી અને મુખ્યમંત્રી સાથેની તેમની જે વાતચીત થઈ હતી તે અંગે તેઓએ વાત વર્ણવી હતી। વડોદરામાં જાહેર સભાની અંદર સીએમ સમક્ષ રજૂઆત કરનારી મહિલાએ કાર્યક્રમ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી તેમની, અને તે વખતે સીએમએ હોબાળો ન કરવાનું હોય તેમ કહી અને હરણીકાંડનો મામલો હાઈકોર્ટની અંદર હોવાનું કહ્યું હતું અને ત્યારબાદ એવો દાવો સરલાબેન દ્વારા થયો છે। હવે સીએમ સાથેની મુલાકાત અંગે પણ સરલા શિંદેએ જીએસટીવી સાથે વિસ્તારથી માહિતી આપી હતી અને તેઓએ હરણીકાંડમાં પોતાની દીકરી ગુમાવનાર સરલા શિંદે મુખ્યમંત્રીને આ વાતચીત દરમિયાન વેધક સવાલો પણ કર્યા હતા અને જેની અંદર તેઓએ જણાવ્યું હતું કે તમારા માટે પ્રોટોકોલ મોટો છે તો તમે પ્રજાને પણ ન્યાય અપાવો। મુખ્યમંત્રી શ્રીને એટલું જ કીધું મને કે બોલો બેન શું છે તમારું, તો એવી રીતે હોબાળો નહીં કરવાનો એવું બધું એ મને કીધું। તો મેં કીધું કેમ સર, કેમ નહીં હોબાળો કરવાનો, તો કે શું વાત છે તમારી। મેં કીધું હરની બોટકાન તમે ખબર નથી, તમે આવ્યા હતા ને દવાખાનામાં, ત્યાં આશ્વાસન આપીને ગયા હતા ને તો કોઈ ચપ્પડબંધીને છોડવામાં નહીં આવે, તો મેં લોકોને તો હજુ સુધી સ્કૂલ પર એક્શન નહીં લીધો અને કોટિયાવાલાને તમે પકડીને 3 મહિના પછી છોડી દીધું અને વિનોદ રાવને તમે પ્રમોશન કરો છો, તો પછી કેવી રીતે તમે કહો છો કે કામગીરી ચાલુ છે બેન, તંત્રમાં એક કામ નહીં હોય, બહુ ઘણું બધું કામ હોય, તમે તમારા વકીલ જોડે વાત કરો, નહીં તો એમને મને વાત કરવાનું કહો, તમે સરકારી વકીલની એ હોય તો એ કહેજો। તો મેં એટલું જ કીધું, એ બધું હાઈકોર્ટનો મામલો છે એવું મને એમને કીધું। તો મારું એટલું જ કહેવાનું હતું, તમે આખા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે, તમે એક ઓર્ડર આપો તો બધું સરળતાથી ને ફાસ્ટમાં થઈ શકે છે, તો પછી તમે બધા મળવા ગયા તો પછી હાઈકોર્ટમાં કેવી રીતે ઢોલી શકો છો તમે। હરણી બોટકાનમાં દીકરી ગુમાવનારો આ પરિવાર અત્યંત ગરીબીમાં ગુજરાન કરી રહ્યું છે। છાપરાવાળા ઘરની અંદર રહેતો આ પરિવાર પણ અન્ય પીડિત પરિવાર માટે 1.5 વર્ષથી ન્યાય ઝંખી રહ્યો છે, પરંતુ ન્યાય માટે આખરે જાહેર સભાની અંદર પ્રોટોકોલ તોડી અને પીડિત પરિવારે સીએમ સમક્ષ ડર વિના પોતાની વ્યથા રજૂ કરવાનો એક પ્રયાસ કર્યો હતો। જોકે બાદમાં તે મહિલા સરલા શિંદે અને તેના પતિની પણ અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી અને તેઓને સીએમ સમક્ષ રજૂઆત સમયે ડર ન લાગ્યો તેમ પૂછતા સરલાબેને
વ્યથિત થયા અને ડર વિના જવાબ પણ આપ્યો. પણ અમને ડર નહીં લાગતું તો કેમેરે ડરથી એને બધું એ કરીને છોકરાને સાચવ્યું. એનું મતલબ શું થયું? બીજાના બેદરકારીને લીધે મેં મારી બાળક ગુમાવી, છતાં બીજાનું કશું પડેલી નથી તો અમને ડર નહીં લાગતું. મારી છોકરી મારા સામે લાશ જેવી પડેલી બીજાના બેદરકારીને કારણે, એટલું મારા અંદરનું ડર બધું તૂટી ગયું છે. હરણીકાંડની અંદર પોતાની દીકરી ગુમાવનાર જે પીડિત પરિવાર છે તેમના દ્વારા મુખ્યમંત્રી સમક્ષ એક કાર્યક્રમની અંદર વેધક સવાલો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સીએમના પ્રોટોકોલ્સને તોડશો નહીં તેવું કહી અને તેમને ત્યારે ચૂપ કરાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ સીએમ દ્વારા તેમની એક મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારે સરલાબેન શિંદે છે તેમના દ્વારા મુખ્યમંત્રીને વેધક સવાલો પૂછવામાં આવ્યા હતા અને જેમાં તેઓએ પૂછ્યું હતું કે શું પ્રજાને સરકારને પ્રશ્ન કરવાનો પણ હવે કોઈ અધિકાર નથી રહ્યો? તમારા માટે પ્રોટોકોલ મોટો છે તો તમે પ્રજાને પણ મદદ કરો ને, પ્રજાને ન્યાય અપાવો ને. ઉપરાંત તેઓએ કહ્યું હતું કે મેં મારી દીકરી ગુમાવી દીધી છે, માટે હવે મને કંઈ પણ વસ્તુ ખોવાનો બિલકુલ ડર નથી રહ્યો અને એટલા જ માટે હું બેખૌફ સીએમને સવાલ કરતી હતી. વાત કરીએ મને ગમી, બરાબર છે વાત કરવું જ જોઈએ આમાં સાહેબ કે આપણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી આપણી જ છે અને સરકાર બી આપણી જ છે, છતાં બી ગરીબ મરી જાય તો એનો મતલબ શું છે? જેનું બાળક જાય એનું ખબર પડે કે બાળક ગયું છે. આજે આપણા શહેરમાં અમારા ઓળમાં મનીષાબેન વકીલ બી છે, કોઈ ધારાસભ્ય અમને કોઈ મળવા આવતું નથી કે કેમ તમારી સત્તા માટે આજે તમારું ઘરનું જાય તો ખબર પડે કે તમારા ઘરનું બાળક ગયું છે. તમારા સીટ માટે તમે લોકોને મારવા જાઓ છો.